મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્તુતિપત્રાદિ જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે શું જોઈ રહ્યા હતા? આપણે આ ટેબલ જોયું હતું. ઉપશમ સમકીતિ જીવને આશ્રયને 4th થી 7th ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તાનું ટેબલ આપણે આખું જોઈ લીધું હતું લાસ્ટ ક્લાસમાં. ત્યાં થઈ ગયું હતું કમ્પ્લીટ. હવે આપણને શું જોવાનું છે? ઉપશમ સમકીતિ જીવનું થઈ ગયું એના આશ્રયને. હવે ક્ષક્ષમ સમકીતિ જીવને આશ્રયને આપણને જોવાનું છે શું? 4th થી 7th ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તા હવે આપણને જોવાની છે આ ક્લાસમાં. ઓકે, તો હવે સૌથી પહેલું આપણને શું જોવાનું છે? ઉત્તર પ્રકૃતિઓની સત્તા અહીંયા આવશે. કેટલી કેટલી છે? ઓકે, અને આ 4th થી 7th ગુણ સ્થાનકે રહેલા જીવોને કયા કયા કર્મો છે? 8 પ્રકારના જે અહીંયા કર્મો દેખાય છે, અહીંયા નામો છે. દરેકની કેટલી કેટલી સત્તા રહેલી છે. એક પર્ટિક્યુલર કર્મની અને ટોટલ આખો ટોટલ કરીને કેટલા કર્મોની સત્તા રહેલી છે તે જોવાનું છે. એ ધ્યાન રાખવાનું. હવે આ ક્ષક્ષમ સમકીતિ જીવ છે, આ એને આશ્રયને સમજવાનું છે. સૌથી પહેલા તો અનેક જીવની અપેક્ષાએ ઓવરઓલ આપણને સમજવાનું છે. તો એમાં શું જોવાનું છે કે બધા જે કર્મ છે એ બધા સત્તામાં રહેલા છે. અહીંયા દેખાય છે આપણને. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, મોહનીય, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ, અંતરાય કર્મ બધા આપણને ફૂલ દેખાય છે. બધા ફૂલ છે બધા, તો પણ ઓછા નથી. તો ટોટલ મળીને 148 જે ઓઘે એમ પણ સત્તામાં 148 જ હોય છે ને. તો એવા બધાના બધા અહીંયા રહેલા છે કર્મો સત્તામાં. અનેકજીની અપેક્ષા જોઈએ તો ઓકે, તો અહીંયા એક સત્તા સ્થાન આવું 148 પ્રાપ્ત થાય છે. હવે બધા કોઈ એક જ જીવની અપેક્ષા જોઈએ તો પછી અહીંયા આ બધા કર્મો તો સેમ છે. ઓકે, બધા કર્મો ની સત્તા અહીંયા સેમ છે. માત્ર અહીંયા આયુષ્ય કર્મમાં દેખાય છે કે 2 લખેલું છે. કારણ કે જે બધા જીવ છે એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે અને આ ભાવનું પણ ચાલી રહેલું છે. એટલા માટે અહીંયા 2 છે અને 2 ઓછા છે અહીંયા. એટલે 146 ની સત્તા પ્રાપ્ત થાય છે. હવે જો જીવ અબદ્ધાયુ હોય, કોઈ એક જ જીવ, તો એની અપેક્ષા જોઈએ તો અબદ્ધાયુ છે એટલે આવતા ભાવનું આયુષ્યનું બંધ નથી કર્યું. એટલે એક જ અહીંયા કરંટ ભાવનું ચાલી રહેલું આયુષ્ય કર્મ અહીંયા છે સત્તામાં. તો તે 1 વાન આવે અને -3 કરવાનું ટોટલ 148 માંથી. અહીંયા 145 ની સત્તા એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી છે બદ્ધાયુ જીન નામ કર્મ વિના. ઓકે, તો જીન નામ કર્મ નું એને એ નિકાચિત કર્યો જ નથી, એને બાંધ્યું જ નથી એટલે સત્તામાં છે જ નહીં. એટલા માટે નામકર્મમાં 93 માંથી -1 92 કરવાનું. અને બધાયુ જીવ છે એટલે અહીંયા 2 છે. એટલે હવે કેટલા માઇનસ કરવાનું છે આપણને? 3 માઇનસ કરવાના. એટલે અહીંયા 145 કર્મની સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી અબદ્ધાયુ જીન નામ કર્મ વિના. અબદ્ધાયુ છે એટલે 1 આયુષ્ય કર્મ અને જીન નામ કર્મ ઓછું છે એટલે 92 છે અહીંયા. એટલે કેટલું ઓછું કરવાનું છે? આ 4 ઓછું કરવાનું એટલે 144 ની સત્તા પ્રાપ્ત થાય, સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. ઓકે, પછી બદ્ધાયુ આહારક ચતુષ્ક વિના છે આ. અને અહીંયા માત્ર આહારક ચતુષ્ક વિના છે. તો આહારક ચતુષ્ક ક્યાંથી ઓછો કરવાનું છે? નામકર્મનું માંથી. એટલે 93 -4 તો 89 આવે. આહારક ચતુષ્ક નું અહીંયા એને એની સત્તા બંધ જ નથી કર્યું, એને સત્તામાં છે જ નહીં. એટલે અહીંયા 89 આવશે. પ્લસ જે જીન નામ કર્મનું એને નિકાચના કરી છે એટલે જીન નામ કર્મ રહેલું છે સત્તામાં, એ ધ્યાન રાખવાનું. અહીંયા 93 માત્ર 4 દેખાય છે ને એટલે 89. એટલે જીન નામ કર્મનું બંધ કરેલ ને નું બંધ કરેલ છે એટલે અહીંયા માત્ર -4 થશે. અને બધાયુ છે એટલે 2 છે એટલે કેટલા 6 ઓછા કરવાના. 148 -6 એટલે 142 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી અબદ્ધાયુ જીવ છે. અબદ્ધાયુ આહારક ચતુષ્ક વિના છે. તો અબદ્ધાયુ જીવ છે એટલે 1 જ આયુષ્ય કર્મ છે અને આહારક ચતુષ્ક વિના
એટલે 93 - 4 89 છે, અને જેના નામ કર્મનું બંધ કરેલું છે, સત્તામાં છે, એટલે 89 છે. તો ટોટલ હવે કેટલું માઇનસ કરવાનું? 7. તો 148 - 7 141 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી બધાયું જીન નામ અને આહારક ચતુષ્ક વિના, એટલે જીન નામ કર્મનું પણ એને બંધ નથી કર્યું જીવને, અને આહારક ચતુષ્કનું પણ સત્તા નથી, એટલે 5 નથી નામ કર્મ. એટલે 93 - 5 કરશું તો 88 આવશે, અને બધાયું જીવ છે એટલે 2 આવશે અહીંયા આયુષ્ય કર્મમાં. એટલે અહીંયા તો 7 માઇનસ કરવાનું, તો 141 નું સત્તા સ્થાન આવી રીતે પ્રાપ્ત થાય છે. પછી અબધાયું જીન નામ અને આહારક ચતુષ્ક વિના, તો અબધાયું જીવ છે એટલે આયુષ્ય કર્મ એક જ આવશે, અને જીન નામ અને આહારક વિના છે એટલે 93 - 5 કરીને 88 આવશે. ઓકે, એટલે કેટલું માઇનસ કરવાનું? 8 માઇનસ કરવાનું, તો 140 ની નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. હવે અહીંયા શું છે નેક્સ્ટ? અનંતાનુબંધી ચતુષ્ક વિના અનેક જીવની અપેક્ષા છે આ. ઓકે, તો અહીંયા શું છે? અનંતાનુબંધી ચતુષ્ક અહીંયા સત્તામાં રહેલું નથી, એટલે અહીંયા મોહનીય કર્મ નું 28 છે, 28 - 4 કરવાનું, એટલે 24 નું સત્તા સ્થાન આવશે અહીંયા મોહનીય કર્મનું. અને અનેક જીવની અપેક્ષા છે એટલે અહીંયા દેખાય છે કે 4 પ્રકારના જીવો આયુષ્ય વાળા જીવો અહીંયા આવી શકશે, કારણ કે ધ્યાન રાખવાનું કે 4th અને 5th ઉપર ચોથા ગુણ સ્થાનકે તો 4 ગતિના જીવો આવી શકે છે ને, અને 5મા ગુણ સ્થાનકે મનુષ્યની તિર્યંચ આવી શકે છે, અને 6ઠા 7મા ઉપર માત્ર મનુષ્ય હોય, પણ ચોથા ઉપર તો બધા હોય ને, તો એના હિસાબે છે અહીંયા અનેક જીવની અપેક્ષા છે, એટલે એને બધાને ઇન્ક્લુડ કરવામાં આવેલું છે. 4થા થી 7મા સુધી ગુણ સ્થાનકે તો ચોથામાં 4 ગતિના જીવો આયુષ્યના જીવો રહેલા હોઈ શકે છે, એટલા માટે અહીંયા 4 છે, આ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા પણ એટલા જ માટે 4 હતું. અહીંયા દેખાય છે ને અનેક જીવની અપેક્ષા, અહીંયા એમાં શું દેખાય છે? આયુષ્યનું 4 દેખાય છે, સેમ રીઝન. ચોથા ગુણ સ્થાનકે અનેક જીવો એટલે 4 ગતિના હોઈ શકે, એટલે 4 આયુષ્યનું છે નંબર. બધું આપણને રીઝન સાથે આપણને યાદ રાખવું જરૂરી છે. આ દરેકનું રીઝન આપણને ખબર હોવી જરૂરી છે. હવે અહીંયા શું છે? અનેક જીવની અપેક્ષા છે, એટલે 93 નામકર્મ બધું અહીંયા છે, એટલે કે આહારક ચતુષ્કની સત્તાવાળા પણ આવી જાય, જીન નામકર્મની સત્તાવાળા પણ આવી જાય, બધા આવી જાય. ઓકે, પણ માત્ર અહીંયા અનંતાનુબંધી ચતુષ્ક વિના છે આ. તો અહીંયા માઇનસ શું કરવાનું? -4 કરવાનું, તો 144 નું સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે. પછી બધાયું અનંતાનુબંધી ચતુષ્ક વિના, એટલે આ બધાયું જીવ છે, એટલે અહીંયા આયુષ્ય કર્મમાં 2 આવશે, અને અનંતાનુબંધી ચતુષ્ક વિના એટલે 28 - 4 24 આવશે. એટલે અહીંયા હવે આપણને -6 કરવાનું છે, 148 - 6 142 આવશે, આ ધ્યાન રાખવાનું. પછી આગળ શું છે? અબધાયું અનંતાનુબંધી ચતુષ્ક વિના, એટલે અબધાયું જીવ છે તો એ એક જ આવશે અહીંયા આયુષ્ય કર્મમાં, અને અનંતાનુબંધી ચતુષ્ક એટલે 28 - 4 વિના છે, એટલે 24 આવશે. તો અહીંયા કેટલું આવશે? 7 માઇનસ કરવાનું, 148 - 7 141 આવશે આ સત્તા સ્થાન. પછી છે બધાયું અનંતાનુબંધી ચતુષ્ક અને જીન નામ વિના, બધાયું જીવ છે એટલે આયુષ્ય કર્મમાં 2 આવશે, અનંતાનુબંધી ચતુષ્ક વિના છે એટલે 28 - 4 24 આવશે, અને જીન નામ કર્મ વિના છે આ એનું નિકાચના કરી જ નથી, એટલા માટે અહીંયા 93 - 1 આવશે, 92 આવશે. એટલે ટોટલ કેટલા ઓછા કરવાના છે? 7 ઓછા કરવાના છે, એટલે 141 ની સત્તા એવી રીતે પણ સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી અબધાયું અનંતાનુબંધી ચતુષ્ક અને જીન નામ વિના, અબધાયું છે એટલે 1 આવશે આયુષ્ય કર્મમાં, અનંતાનુબંધી ચતુષ્ક ઓછા કરીને 24 આવશે, જીન નામ કર્મ ઓછા કરીને 92 આવશે, એટલે 8 માઇનસ કરશું તો 140 આવશે સત્તા સ્થાન.
પછી બદ્ધાયુ અનંતાનુબંધી ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના બદ્ધાયુ જીવ છે એટલે કે 2 આવશે આયુષ્ય કર્મમાં, અનંતાનુબંધી ચતુષ્ક ઓછો કરીને 24 આવશે મોહનીય કર્મ, આહારક ચતુષ્ક ઓછા કરવાના તો 93 - 4 કરશું તો 89 આવશે. તો એવી રીતે ટોટલ 138 એટલે 10 ઓછા કરીને 138 આવે છે સત્તા સ્થાન. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી ચતુષ્ક અને આહારક ચતુષ્ક વિના અબદ્ધાયુ છે એટલે કે આયુષ્ય કર્મ 1 આવશે, અનંતાનુબંધી ચતુષ્ક વિના મોહનીય કર્મ 24, આહારક ચતુષ્ક વિના નામ કર્મ 89, ટોટલ મળીને 137 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. પછી બદ્ધાયુ અનંતાનુબંધી આહારક ચતુષ્ક અને જીન નામ વિના બદ્ધાયુ જીવ છે એટલે કે આયુષ્ય કર્મ 2 આવશે, અનંતાનુબંધી વિના છે એટલે 24 મોહનીય કર્મ અને નામ કર્મમાં 5 ઓછા કરવાના છે. આહારક ચતુષ્ક અને જીન નામ કર્મ ઓછા કરવાનું એટલે 93 - 5 88 આવશે નામ કર્મનું સત્તા સ્થાન, એટલે ટોટલ 137 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી આહારક ચતુષ્ક અને જીન નામ વિના અબદ્ધાયુ છે એટલે કે 1 આયુષ્ય કર્મમાં આવશે, અનંતાનુબંધી ચતુષ્ક વિના મોહનીય કર્મ 24 અને આહારક ચતુષ્ક અને જીન નામ વિના 88 આવશે, ટોટલ 136 નું સત્તા સ્થાન એવી રીતે પ્રાપ્ત થાય છે. ઓકે, પછી આગળ નેક્સ્ટ શું છે, હજી ઘણા બધા પોસિબિલિટીઝ દેખાય છે ને અહીંયા જો, અહીંયા ઘણા બધા પોસિબિલિટીઝ રહેલા છે તો તે પણ આપણે જોવાનું છે. ઓકે, આગળ હવે કન્ટિન્યુ આ ટેબલમાં એ જ છે સક્ષમ સમ્યક્ત જીવને આશ્રય. ઓકે, તો અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ વિના અનેક જીવને આશ્રયને છે. આ અનેક જીવાશ્રયને એટલે હવે અનંતાનુબંધી ચતુષ્ક છે એ ઓછો કરવાનું છે અને મિથ્યાત્વ પણ ઓછો કરવાનું છે. આ હવે અહીંયા ક્ષાયિક સમ્યક કોઈ જીવ ક્ષાયિક સમકીર્તિ બનવાનું હોય છે, એ પ્રાપ્ત થવાનું હોય છે, તો ત્યારે શું કરશે, 7 કર્મ એને ક્ષય કરવા પડશે ને પહેલા તો એ 7 કર્મ માંથી સૌથી પહેલા તો અનંતાનુબંધી 4 છે. કોણ સૌથી પહેલા જે અનંતાનુબંધી ચતુષ્ક છે એનો એક ક્ષય કરશે તો ત્યારે કેટલા થાય છે, 24 થાય ને, 28 - 4 કરીએ તો શું થાય, 24 થાય મોહનીય કર્મનું સત્તા. એના બાદ એ કોને કાઢે, એના બાદ મિથ્યા તો મોહનીય છે ને, એ યાદ રાખવાનું છે. આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું, જે મિથ્યા તો મોહનીય છે ને તો એનું ક્ષય કરશે આ, તો ત્યારે કેટલા થાય, 24 - 1 હજી કરવાનું તો શું થાય, 23 ની સત્તા આવે મોહનીય કર્મની. એના બાદ શું કરે, કોને કાઢે, મિશ્ર મોહનીયને કાઢે ને ક્ષય કરે એનું. આ સિક્વન્સ યાદ રાખવાનું છે. જે મિશ્ર મોહનીય કર્મ છે આ, તો એને એક ક્ષય કરે તો કેટલું થાય, સત્તા સ્થાન મોહનીય કર્મનું 23 - 1 કરવાનું તો 22 થાય, ધ્યાન રાખવાનું. પછી હવે શું બાકી રહ્યો, ખાલી જે સમ્યક તો મોહનીય સંકિત મોહનીય કર્મ એ જ બાકી રહ્યો ને, અક્ષમ સંકિતિ છે એટલે એ ઉદયમાં રહેલું છે. આ તો એ આગળ આપણે એ પણ એને ક્ષાયિક સમ્યક તો બનવાનું છે, તો પછી ક્ષાયિક સંકિતિ જ પછી એ છેલ્લું જે સમ્યક તો મોહનીય સંકિત મોહનીય કર્મ છે એનું પણ ક્ષય કરી નાખશે ને, તો એ પણ આપણે જોઈ લઈએ. જયારે સમ્યક તો મોહનીય કર્મ છે એનું પણ એક ક્ષય કરી નાખશે તો મોહનીય કર્મની 22 - 1 કરશું તો 21 નું સત્તા સ્થાન આવી જશે, ધ્યાન રાખવાનું. તો એવી રીતે અહીંયા આ બધામાંથી જે સક્ષમ સમ્યક્ત્વી જીવ જે છે ને, તો એને 28 વાળું જે મોહનીય કર્મ છે એનું સત્તા સ્થાન એ હોઈ શકે છે, અથવા તો અહીંયા 24 નું પણ સત્તા સ્થાન હોઈ શકે છે, 28 નું પણ સત્તા સ્થાન હોઈ શકે છે. જે સક્ષમ સંકિતિ જીવને અહીંયા આપણે ટેબલમાં જોયું ને
અહીંયા દેખાય છે ક્ષપશમ સમકીતી જીવને અહીંયા દેખાય છે 28 નું સત્તા સ્થાન હોઈ શકે છે મોહનીય કર્મનું. પછી શું દેખાય છે અહીંયા 24 દેખાય છે બધાને. અહીંયા જે અહીંયા દેખાય છે આપણે અહીંયા કહ્યું અનંતાનુબંધી ચતુષ્ક ને પહેલા કાઢે ને અહીંયા અક્ષય કરે સત્તામાંથી કાઢે તો 24 નું સત્તા સ્થાન દેખાય છે અહીંયા. એના બાદ શું દેખાય છે 23. તો નેક્સ્ટ ટેબલ જોઈએ આપણે આગળનું. તો અહીંયા ટેબલમાં શું દેખાય છે મિથ્યાત્વ મોહનીય કર્મનું ક્ષય કરે એના બાદ તો 23 નું અહીંયા દેખાય છે સત્તા સ્થાન. 23 નું સત્તા સ્થાન અહીંયા મોહનીય કર્મનું દેખાય છે. એના બાદ શું કરે છે મિશ્ર મોહનીયનું ક્ષય કરે તો 22 નું દેખાય છે અહીંયા સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે જે અહીંયા દેખાય છે. અહીંયા સુધી શું થાય છે જીવને શું કહેવાય ક્ષપશમિક સમ્યક ક્ષપશમ સમકીતી કહેવાય ને. પણ જયારે એ સમ્યક તો મોહનીયનું ક્ષય કરે ત્યારે પછી ક્ષયિક સમકીતી બની જાય. એ ધ્યાન રાખવાનું. એટલે ક્ષપશમ સમકીતી જીવ છે તો એને મોહનીય કર્મનું સત્તા સ્થાન કેટલા હોય છે કેટલા તો જે અહીંયા દેખાય છે અહીંયા 28, 24, 23 અને 22 એટલે કેટલા છે મોહનીય કર્મના 4 સત્તા સ્થાન દેખાય છે અહીંયા. ઓકે 4 ટાઈપના એટલે 4 સત્તા સ્થાન કહેવાય. અને આ તો ગણાય આની ગણાય ને કારણ કે એક ક્ષય થઈ જાય સમ્યક તો મોહનીય કર્મ ક્ષય થઈ જાય તો શું કહેવાય ક્ષપશમ સમકીતી નહીં કહેવાય પણ શું કહેવાય ક્ષયિક સમ્યક્ત્વી કહેવાય કારણ કે એ દર્શન મોહનીયનું આખો ક્ષય કરી નાખે તો પછી ક્ષયિક સમકીતી થઈ જાય ને. ધ્યાન રાખવાનું દર્શન સપ્તકનું સંપૂર્ણ ક્ષય કરવાથી ક્ષયિક સમકીતી કહેવાય જીવ. તો આટલું ધ્યાન રાખવાનું. હવે આ ટેબલમાં આપણને આગળ ચાલવાનું છે. તો અનંતાનુબંધી ચતુષ્ક અહીંયા અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ વિના અનેક જીવને આશ્રયને આપણને જોવાનું છે સત્તા સ્થાન શું પ્રાપ્ત થાય છે. તો અનંતાનુબંધી 4 અને મિથ્યાત્વ એટલે ટોટલ 5 એ 28 - 5 કરીએ તો કેટલું આવે 23 આવે. તો મોહનીય કર્મનું 23 સત્તા સ્થાન અહીંયા પ્રાપ્ત થાય છે. અનેક જીવને આશ્રયને છે. ઓકે એટલે આયુષ્ય કર્મ અહીંયા 4 નું 4 બધું અહીંયા દેખાય છે 4 એ 4 પોસિબલ રહેલા છે. ચોથા ગુણ સ્થાનકે તો બધું પોસિબલ હોય ને. ભલે એવી રીતે પણ હોઈ શકે કે જીવ સમજો કે આ પ્રેઝન્ટ ભાવ એનું મનુષ્ય આયુષ્ય ચાલી રહેલું છે કમ્પલસરીલી મનુષ્ય આયુષ્ય કર્મ હમણાં આ પ્રેઝન્ટ ભાવ ચાલી રહેલું છે પણ સમ્યક્ત્વ સમકીતી બન્યો એનાથી પહેલા કોઈ પણ ગતિ જે છે એનું આયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે ને. દેવ નારકી મનુષ્ય કે યુગલિક તિર્યંશ યુગલિક મનુષ્ય એવું હોઈ શકે છે. એટલા માટે અહીંયા એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મ કોઈ પણ આયુષ્ય કર્મ બાંધી શકેલું છે એટલે શક્ય છે કે કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ એ કરી દીધું હોય પહેલા જ. જેમાં હમણાં જ આપણે કહ્યું કે દેવતા કે યુગલિક તિર્યંશ કે નારકી કે યુગલિક મનુષ્ય કોઈ પણ. એટલા માટે અહીંયા 4 છે પણ પ્રેઝન્ટ ભાવ કમ્પલસરી કયું હોય મનુષ્ય આયુષ્ય કર્મ. કેમ મનુષ્ય આયુષ્ય કર્મ કારણ કે 23 ની સત્તા એ ક્યારે આવે જીવને કે જયારે ક્ષયિક સમકીતી જે જીવ હવે એ જીવ હમણાં જ આપણે શું કહ્યું એ ક્યારે આવું કરે છે. આ બધું જે દેખાય છે ને અહીંયા આપણે જે અહીંયા બધી વાત કરી કે અનંતાનુબંધી ચતુષ્ક ક્ષય કરે પછી મિથ્યાત્વ મોહનીય ક્ષય કરે પછી મિશ્ર મોહનીય ક્ષય કરે તો આ બધું લાઈન વાઇઝ પછી સમ્યક્ત મોહનીય ક્ષય કરે કરીને શું કરવાનું છે ને એ કયો પ્રોસેસમાં છે એ પ્રોસેસમાં છે ક્ષયિક સમકીતી બનવાના પ્રોસેસમાં છે ને દેખાય છે ક્લિયર અહીંયા. તો આવું ક્ષયિક સમકીતી બનવાનું પ્રોસેસ કોણ કરી શકે 4 4 ગતિમાંથી કયા જીવ કરી શકે. શું દેવતા કરી શકે એનું શરૂઆત દેવતા દેવદેવી કરી શકે નહીં કરી શકે. શું નારકી કરી શકે ક્ષયિક સમકીતી બનવાની શરૂઆત નહીં કરી શકે. શું કોઈ તિર્યંશ કરી શકે છે પંચેન્દ્રિય તિર્યંશ એની શરૂઆત નહીં કરી શકે ને. તો કરી કોણ શકે માત્ર મનુષ્ય એવું હોય કે ક્ષયિક સમ્યક્ત્વી બનવાની શરૂઆત કરી શકે છે. આ એ પણ કયા કર્મ ભૂમિમાં જન્મેલા એવા જે મનુષ્ય જે યુગલિક નથી પણ મનુષ્ય છે
તો એવા મનુષ્ય જે યુગલિક નથી તો તે ક્ષયિક સમકીર્તિ બનવાનું જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરી શકે છે. એટલા માટે આપણે શું કહ્યું કે કમ્પલસરી પ્રેઝન્ટ ભાવ એ મનુષ્યનું હોવું જરૂરી છે. પણ આવતો ભાવ જે છે એ પહેલા જ એનો બંધ કરી દીધું હોય, કોઈ નારકીનું કે દેવનું કે મનુષ્ય કે તિર્યંચું કઈ કોઈ પણ. અને આવતો ભાવ પણ કમ્પલસરી કયો કયો હોઈ શકે પણ કમ્પલસરી જો બાંધ્યું હોય તો કયો હોઈ શકે છે કમ્પલસરીલી? એક તો મનુષ્ય, અરે એક મિનિટ, દેવ, પહેલા તો દેવ, પછી નારકી, પછી યુગલિક, તિર્યંચ, યુગલિક, મનુષ્ય. આટલા 4 પ્રકારના જે આયુષ્ય કર્મ આવતા ભાવના એ કમ્પલસરીલી બાંધી શકે. એટલે જો બાંધ્યો હોય તો આ 4 માંથી હોય અને આ 4 સિવાય નહીં હોય, એ ધ્યાન રાખવાનું. એટલે એકેન્દ્રિય થી કરીને ચૌરિન્દ્ર તો ઓબ્વિયસલી નહીં હોય. આ એકેન્દ્રિય થી ચૌરિન્દ્ર તિર્યંચ જ કહેવાય ને, એ તિર્યંચ તો નહીં હોય. પણ પંચેન્દ્રિય તિર્યંચ જો હોય તો યુગલિક તિર્યંચ, અને મનુષ્ય જો હોય તો યુગલિક મનુષ્ય, અને નારકી અને દેવતા. જો આ 4 જે છે, આ 4 માંથી કોઈ પણ આયુષ્ય કર્મનું આવતા ભાવ માટે બાંધી દીધું હોય તો એ, અથવા તો એ કોઈ પણ નહીં બાંધ્યું હોય તો જ પછી આ ક્ષયિક સમ્યક્ત્વની પ્રાપ્તિની શરૂઆત એ કરી શકે છે. જીવા પાછો એક રૂલ છે, લખી લેવાનું. પહેલા એ લગભગ ડિસ્કસ કર્યું જ હતું આપણે, જયારે આપણે ક્ષયિક સમ્યક્ત્વ, સક્ષમ સમ્યક્ત્વ એ બધું આપણે ભણી રહેલા હતા, તો ત્યારે આ રૂલ આપણે ડિસ્કસ કર્યું હતું. તો એ જો યાદ નહીં હોય તો પાછો લખી લેવાનું, બાયટ કરી લેવું જરૂરી છે. ઓકે, શું કે ક્ષયિક સમ્યક્ત્વ પ્રાપ્તિની શરૂઆત નું પ્રોસેસ કોણ કરી શકે? માત્ર મનુષ્ય કરે. અને એ પણ કયો જે કર્મભૂમિમાં જન્મેલો, એવો જે યુગલિક નથી એવું મનુષ્ય, એ ક્ષયિક સમ્યક્ત્વ પ્રગટ કરવાનું પ્રોસેસ સ્ટાર્ટ કરી શકે છે. અને એનું પણ આવતો ભાવનું આયુષ્ય કર્મ જો નહીં બાંધેલું હોય એવું પણ પોસિબિલિટી છે. અને જો બાંધેલું હોય તો જે આ 4 દેખાય છે, દેવતા, નારકી કે યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્ય, 4 માંથી જ કોઈક એક હોઈ શકે છે. આ ધ્યાન રાખવાનું, આ રૂલ છે આ. ઓકે, તો દેટ મીન્સ હવે આ બાંધી દીધું હોય તો દેટ મીન્સ એનું મિનિંગ શું થયું કે એ સત્તામાં આવી ગયું હોય. અને જો સત્તામાં આવી ગયું હોય તો પછી એટલા જ માટે આ 4 દેખાય છે ને, 4 ગતિઓ દેખાય છે, દેવ, નરક, યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્ય. 4 ગતિ દેખાય છે, 4 આયુષ્ય કર્મ દેખાય છે. એટલા માટે અહીંયા 4 છે. ભલે આ પ્રેઝન્ટ ભાવમાં કોણ હોવું જરૂરી છે? મનુષ્ય જો હોવું જરૂરી છે આ પ્રેઝન્ટમાં. જે યુગલિક નથી એવું મનુષ્ય હોવું જરૂરી છે. પણ બાકી આ 3 દેખાય છે, આ 1+4 માં, તો એ આવતા ભાવ માટે સમજવાનું. ઓકે, એટલે કે સત્તામાં રહેલા છે, આવતા ભાવ માટે બાંધી દીધા હોય એટલે સત્તામાં રહેલા છે. એટલા માટે અહીંયા 4 દેખાય છે. આ ધ્યાન રાખવાનું. અને બીજું એ રૂલ એ પણ યાદ રાખવાનું આપણને કે 23 મોહનીય કર્મ ની જે સત્તા વાળો જે જીવ હોય ને, એ મરે નહીં. એ મરે જ નહીં, મરી જ નહીં શકે. એ ધ્યાન રાખવાનું. એ 23 વાળો જીવમાં શું ઓછું છે? એ પ્રોસેસ ચાલી રહેલું છે ને એનું અનંતાનુબંધી ચતુષ્ક નું ક્ષય છે. ઓકે, અનંતાનુબંધ દેખાય છે ને અહીંયા, અનંતાનુબંધીનું ક્ષય કરી દીધું છે અને મિથ્યા તો મોહનીય કર્મનું ક્ષય કરી દીધું છે. એટલા માટે અહીંયા 23 દેખાય છે. અને એ ઓલરેડી પ્રોસેસમાં રહેલું છે, આ ક્ષયિક સમ્યક્ત્વ બનવાના પ્રોસેસમાં. એટલે અહીંયા આ પ્રોસેસમાં નહીં કરે, પણ જો એ 22 કરી લે અને પછી એ મૃત્યુ એ પામી શકે. એટલે 22 મોહનીય કર્મની સત્તા સ્થાન વાળો જીવ એ મૃત્યુ પામી શકે, પણ 22 વાળું નહીં મરી શકે. અરે 23 ની સત્તા સ્થાન વાળો એ મૃત્યુ નહીં પામી શકે, પણ 22 ની સત્તા સ્થાન વાળો જીવ એ મૃત્યુ પામી શકે છે. આ એ ધ્યાન રાખવાનું. એટલે જે 23 ની સત્તા સ્થાન વાળો જે જીવ હોય છે, આ એ આગળ જઈને પછી મિશ્ર મોહનીય પણ ક્ષય કરે અને પછી 22 થઈ ગઈ એની આ મોહનીય કર્મની સત્તા, અને પછી મૃત્યુ પામી શકે છે. અને ત્યારે
એના સત્તામાં શું હોય, માત્ર સમ્યક તો મોહનીય એ ઉદયમાં બેઠેલું હોય ને ત્યારે માત્ર એક 22 ની સત્તા વાળો 22 ની સત્તા વાળાના શું હોય છે ઉદયમાં, માત્ર સમ્યક તો મોહનીય હોય ને, ક્ષક્ષમ દેખાય છે, ક્ષક્ષમ સમકીતી જીવ એટલે શું હોય, સમ્યક તો મોહનીય એનું ઉદય રહેલું હોય ને, સત્તામાં પણ હોય ને ઉદયમાં પણ હોય ને, તો પછી એ આવા સમ્યક તો મોહનીયની સત્તા પણ હોય ને ઉદય રહેલું હોય તો એવું જીવ મૃત્યુ પામી શકે છે. અને આ જે એક વસ્તુ છે કે જે મૃત્યુ પામીને આવતા ભાવમાં જાય છે તો શું બનશે, અહીંયા જે હમણાં જ આપણે જે જોઈ પોસિબિલિટીઓ આટલી દેવ, નારકી, યુગલી તિરંજ કે યુગલિક મનુષ્ય, તો એ પછી એ ભાવમાં એ પછી કેવલી કે મોક્ષ ને પ્રાપ્ત કરી શકે. આટલું આખું કમ્પ્લીટ કરવું પડે, આખું આટલી જર્ની એક ભાવ એનું કમ્પ્લીટ કરવી પડે. અને ત્યારે કેવું હોય, આ કેવું હોય, ક્ષાયિક સમકીતી હોય, આ ચોથા ગુણ સ્થાનકે બેઠેલો એવો ક્ષાયિક સમકીતી કહેવાય આ જીવ. અને પછી શું થશે એનું, એ કમ્પ્લીટ કરશે ને આવતા ભાવમાં એ મનુષ્ય બનીને કેવલી બનીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે. ધ્યાન રાખવાનું. હવે દેવતા અને નારકી હોય તો એ ચોથા થી ઉપરના ગુણ સ્થાનકમાં નહીં હોઈ શકે ને, ચોથા ગુણ સ્થાનક એ ક્ષાયિક સમકીતી થઈને બેઠેલા હોય. યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્ય વાળા હોય એ પણ શું હોય, એમનું પણ ચોથા ગુણ સ્થાનકે રહેલા એવા હોય, યુગલિક છે ધ્યાન રાખવાનું. તો ચોથા ગુણ સ્થાનકે બેઠેલા હોય ક્ષાયિક સમકીતી બનીને, અને પછી આવતા ભાવમાં એ શું થાય, આ જે યુગલિક હોય તો એમના માટે રૂલ શું છે, હવે બીજો રૂલ એ યાદ રાખવાનો, એ દેવતા બને ને મરીને, મૃત્યુ પામીને, તો આ બને શું, મૃત્યુ પામીને દેવતા બનીને પછી મનુષ્ય બને, અને પછી થઈ ગયું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ. પણ આ દેવતા ને નારકી આવતા ભાવમાં મૃત્યુ પામીને દેવતા નહીં બની શકે, એ તો શું બનશે, મનુષ્ય બનશે, કેવલી બનશે અને મોક્ષ પ્રાપ્તિ. ધ્યાન રાખવાનું. ઓકે, પણ આ ચારે ચાર કેવા છે, ક્ષાયિક સમકીતી છે આ. એટલે એવી એમની જર્ની એ ધ્યાન રાખવાનું. હવે આપણે શું જોવાનું છે, આપણે જોઈ રહ્યા હતા કે અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ વિના, એટલે 5 વિના મોહનીય કર્મ 28 - 5 કરવાનું, 23 નું સત્તા થાય છે, અને અનેક જીવને આશ્રયને છે, એટલે આયુષ્ય કર્મ 4 કેવી રીતે થાય છે યાદ રાખવાનું. અહીંયા શા માટે 4 છે, આ રીઝનિંગ બધાને યાદ રાખવું જરૂરી છે. બીજું બધું આખા ફૂલ છે, એટલે માત્ર ઓછા કેટલા કરવાના છે, અહીંયા 5. 148 - 5 143 નું સત્તા સ્થાન. પછી બધાયું અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ વિના, બધાયું જીવ છે એટલે આયુષ્ય કર્મ 2 આવશે, અનંતાનુબંધિત 4 અને મિથ્યાત્વ વિના એટલે અહીંયા 23 જ આવશે. આ 28 - 5 એટલે 23, અને ટોટલ અહીંયા 7 ઓછા કરવાના છે, તો 141 નું સત્તા સ્થાન આવે છે. પછી અબધાયું અનંતાનુબંધિત ચતુષ્ક અને મિથ્યાત્વ વિના કેટલા થશે, અબધાયું છે એટલે કે આયુષ્ય કર્મ 1 છે, અનંતાનુબંધિત 4 અને મિથ્યાત્વ વિના કેટલા 23 થાય, એટલે ટોટલ 140 નું સત્તા સ્થાન છે, 8 માઇનસ કરીને. પછી બધાયું અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ અને જેના નામ વિના, એટલે 5 મોહનીય કર્મમાં 5 ઓછા એટલે 23, જેના નામ કર્મનું એને નિકાચના નથી કરી એટલે 93 - 1 92 આવશે, એટલે ટોટલ 8 ઓછા કરીને 140 નું સત્તા સ્થાન. પછી અબધાયું અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ અને જેના નામ વિના, અબધાયું છે એટલે કે આયુષ્ય કર્મ 1 અને મિથ્યાત્વ અને અનંતાનુબંધિત 4 5 ટોટલ 5 વિના 23, જેના નામ વિના 92, ટોટલ 139 નું સત્તા સ્થાન. પછી બધાયું અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ એટલે આ 5 વિના મોહનીય કર્મ 23, આરક ચતુષ્ક વિના એટલે અહીંયા 93 - 4 89, અને બધાયું છે એટલે કે 2, કેટલા આવશે 137 નું સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે, એટલે અહીંયા 11 ઓછા કરવાના છે. પછી અબધાયું એટલે અહીંયા 1 આવશે, આયુષ્ય કર્મમાં મોહનીય કર્મમાં અનંતાનુબંધિત ચતુષ્ક અને મિથ્યાત્વ 5 ઓછા કરીને 23, આરક ચતુષ્ક વિના 89 એટલે ટોટલ 136 નું સત્તા સ્થાન.
બદ્ધાયુ છે એટલે કે 2 આયુષ્ય કર્મમાં, પછી અનંતાનુબંધી ચતુષ્ક મિથ્યાત્વ એટલે આ 5 વિના મોહનીય કર્મ 23 આવશે. આહારક ચતુષ્ક અને જીન નામ વિના એટલે આ 5 નામકર્મમાં ઓછા કરવાના એટલે 88 ની સત્તા સ્થાન નામકર્મમાં એટલે ટોટલ 136 નું સત્તા સ્થાન. પછી અબદ્ધાયુ એટલે કે 1 આયુષ્ય કર્મ, અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ આ 5 ઓછા કરશું તો મોહનીય કર્મમાં 23, આહારક ચતુષ્ક અને જીન નામ વિના ટોટલ 5 ઓછા કરવા એટલે 88 આવશે એટલે 135 નું સત્તા સ્થાન. પછી અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ આ 5 ઓછા કરશું પ્લસ મિશ્ર પણ ઓછો કરવાનો છે એટલે 6 ઓછા કરવાના છે. આ એટલે 28 માઇનસ 6 કરવાના છે એટલે 22 મોહનીય કર્મનું સત્તા સ્થાન વિના અનેક જીવને આશ્રયને, અનેક જીવ આશ્રયને એટલે આયુષ્ય કર્મ અહીંયા 4 દેખાય છે. આ ઓકે, એટલે અહીંયા શું દેખાય છે કે અહીંયા મનુષ્ય જે પ્રેઝન્ટ ભાવ એ મનુષ્ય કમ્પલસરી તો હોય જ, પણ અહીંયા ધ્યાન રાખવાનું આપણે શું પહેલા જ કહ્યું હતું કે અહીંયા હવે 4 છે તો એનું એક્સપ્લેનેશન શું છે. ફર્સ્ટ ઓફ ઓલ કે હવે કોઈ જીવ એનો હવે 4 છે તો પ્રેઝન્ટ ભાવ કયા આયુષ્ય વાળાને, આવતા ભાવ નું આયુષ્ય કયો છે તો એ અહીંયા આપણે સમજવાનું છે. હમણાં જ આપણે કહ્યું કે મોહનીય કર્મ જે છે તો 23 ની સત્તા વાળો મૃત્યુ નહીં પામી શકે, પણ જયારે એનું 22 આવે, ઓકે, જો જયારે એ 22 ની સત્તા વાળો થાય એટલે ક્યારે થાય જયારે મિશ્ર મોહનીય છે, મિશ્ર મોહનીય નું ક્ષય કરે છે. અહીંયા મિશ્ર મોહનીય નું ક્ષય કરે તો ત્યારે 22 ની સત્તા વાળો થાય છે. હવે 22 ની સત્તા વાળો થયો એટલે હવે શું થશે, મૃત્યુ એનું થઈ શકશે. ઓકે, મૃત્યુ થઈ શકશે તો આવતો ભાવ એનું મળશે ને એટલે જન્મ થશે પાછો. જન્મ થાય તો ત્યારે 22 ને લઈને ગયો તો 22 ની સત્તાને લઈને ગયો આવતો ભાવમાં, તો આવતા ભાવમાં પણ 22 વાળો થયો છે સત્તામાં નવા ભાવમાં. તો હવે એનું હવે કયો ભાવ હોઈ શકે છે. હમણાં જ આપણે શું કહ્યું કે આ જે 23 ની સત્તા વાળો કોણ હોય એ કમ્પલસરી મનુષ્ય હોય છે, એ આપણે પહેલા જોયું. પણ હવે આ કમ્પલસરી મનુષ્ય 23 સત્તા સ્થાન વાળો મૃત્યુ પામે જયારે 22 મૃત્યુ તો પામી નહીં શકતો, પણ જયારે 22 વાળો બને પછી મૃત્યુ પામે અને પોસિબિલિટી છે. અને આવતો ભાવ કયો આયુષ્ય વાળો હોઈ શકશે એના માટે હમણાં આપણે ત્યારે જોયું કે 4 ટાઈપના એના આવતા ભાવ થઈ શકે છે, 4 ટાઈપના, રાઈટ. એટલે દેટ મીન્સ 4 ટાઈપના એના આવતા ભાવ થઈ શકે છે. એટલે હવે આ 4 જે છે, અથવા તો એમ પણ કહી શકાય કે 22 ની સત્તા વાળા જીવ એ કોણ હોઈ શકે. હમણાં દેવ હોઈ શકે છે, નારકી પણ હોઈ શકે છે, યુગલિક તિર્યંચ હોઈ શકે છે અને યુગલિક મનુષ્ય પણ હોઈ શકે છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. એટલે આ પ્રેઝન્ટ ભાવ એટલે આ 22 ની સત્તા વાળો જે જીવ છે અહીંયા જે દેખાય છે આ ટેબલમાં, તો એ 4 આ દેવ, નારકી, યુગલિક તિર્યંચ, યુગલિક મનુષ્ય 4 માંથી કોઈ પણ હોઈ શકે છે. એટલા માટે અહીંયા 4 અહીંયા બધા દેખાય છે આપણને, 4 લખેલું છે પ્રેઝન્ટ ભાવ માટે. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે એક વાત ધ્યાન રાખવાનું કે જે પણ અહીંયા બધાયું દેખાય છે ને, અહીંયા બધાયું એટલે કે દેટ મીન્સ એનું મિનિંગ શું છે. બધાયું કે એમણે આવતા ભાવનું આયુષ્યનું બંધ કરી દીધું છે. ઓકે, તો આવતા ભાવનું આયુષ્ય જેમણે પણ બંધ કરી દીધું છે દેટ મીન્સ એનું હજી એક ભાવ થવાનું છે. ઓકે, દેટ મીન્સ એ 22 નું જે સત્તા સ્થાન છે, મોહનીય કર્મની સત્તા સ્થાન, એ શું કરશે, એ લઈને નેક્સ્ટ ભાવમાં પાછું 22 બનશે. આ 22 ની સત્તા વાળો બનશે. તો કોણ હોઈ શકે, જે હમણાં જ આપણે કહ્યું કે જે અહીંયા મનુષ્ય દેખાય છે, આ જે મરી નથી શકતો, આ 23 લઈને બેઠેલો છે એ મરી નથી શકતો, પણ જયારે એ 22 વાળો બને, ઓકે, એટલે મિશ્ર મોહનીયનું પણ ક્ષય કરે, માત્ર સંયુક્ત મોહનીય કર્મનું સત્તા એક જ રહેલી હોય દર્શન મોહનીયમાંથી. તો આવું 22 ની સત્તા વાળો એ મૃત્યુ પામી શકે ને, તો મૃત્યુ પામી શકે અને પછી આ બીજા ભાવો કરી શકે. દેટ મીન્સ
જે પણ મનુષ્ય છે, જે મનુષ્ય 23 વાળો છે એ મનુષ્ય 22 વાળું બન્યો, એ જ મનુષ્ય, અને પછી મરી શકશે ને, અને આવતો ભાવ કરી શકશે. દેટ મીન્સ આ મનુષ્ય જે 22 વાળો છે એ જ ગણાશે ને બધાયુમાં. આ લોજિક સમજાયું ને બધાને? ઓકે, તો આ જે બધાયુ જે જીવ છે એટલે કે શું, આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે. એટલે હમણાંનો ભાવ કયો છે? આ મનુષ્ય 22 વાળું ચાલી રહેલું છે. આયુષ્ય કર્મ આવતા ભાવનું બંધ કરી દીધું છે. ઓકે, અને અહીંયા આવતા ભાવ આ 4 પ્રકારમાંથી કોઈ પણ હોઈ શકે છે. આ અહીંયા મૃત્યુ પામશે અને આવતા ભાવમાં એ જશે. આ 4 માંથી કંઈ પણ હોઈ શકશે. રાઈટ? તો એ આપણે જોયું. તો જે બધાયુ જે છે એ કોણ હોઈ શકે છે? આ 4 માંથી હોય નહીં ને? જે મનુષ્ય 22 વાળું છે, આ મોન્ય કર્મનો સત્તા સ્થાન 22 વાળો, એ જ છે આ બધાયુ જીવ. આવતા ભાવનું આયુષ્ય કર્મ એ બંધ થઈ ગયું છે એનું, એટલે ધ્યાન રાખવાનું. એટલે આ મનુષ્ય જ છે. આ 4 બધાયુ જ્યાં પણ છે એ મનુષ્ય જ છે. હવે નેક્સ્ટ ભાવમાં એ જશે અને પછી શું થશે? એ દેવ કે નરક, નારકી કે યુગલિક, તિર્યંચ કે મનુષ્ય, યુગલિક મનુષ્ય બનશે. અને પછી શું કરશે? એક અંતર મુહૂર્તમાં એ શું કરશે? એક અંતર મુહૂર્ત માટે એ 22 લઈને બેઠેલો હશે. ઓકે, સત્તા સ્થાન. અને પછી જે સમ્યક તો મોહનીય જે છે એનું પણ એક ક્ષય કરી નાખશે. તો પછી એનું સત્તા સ્થાન કેટલું બનશે? 21 થશે. અને જે જે સેકન્ડે, જે સમયે સમ્યક તો મોહનીયનું ક્ષય કરી નાખશે, તો ત્યારે શું કહેવાશે? તરત જ ક્ષય સંકેતી એ બની ગયો છે આ જીવ. એ ધ્યાન રાખવાનું. અને હજી સુધી એ હવે પાછો નેક્સ્ટ ભાવનો આયુષ્ય એને નથી બાંધ્યો. એ ક્યારે બાંધશે? તો એ જે હવે દેવ હોય કે નારકી હોય કે યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્ય ક્યારે બાંધે આયુષ્ય કર્મ આવતા ભાવનું? એ તો જ્યારે મૃત્યુ થવાનું હોય તો એનાથી 6 months પહેલા જે બાંધે ને, તો ત્યારે ખબર પડશે. જ્યારે 6 મહિના બાકી રહેશે તો ત્યારે ખબર પડશે કે શું બનશે. ઓકે, અને તો ત્યારે તો એ કેટલી 21 ની સત્તા વાળો હશે, એવું ક્ષયક સમકીતી. તો એના હિસાબે આ 22 ની સત્તા વાળા જે છે એ બધા, એક મિનિટ, એ બધા એ કેવા છે? આ એ પણ જે બધાયુ છે આ માત્ર મનુષ્ય જ હોઈ શકે. આ એ ધ્યાન રાખવાનું. સમજાયું ને લોજિક અહીંયા? કે બધાયુ 22 ની સત્તા વાળા, મોન્ય કર્મની 22 ની સત્તા વાળા જે બધાયુ એ મનુષ્ય જ કેમ હોઈ શકે? બીજા કોઈ કેમ નહીં હોઈ શકે? કારણ કે એક અંતર મુહૂર્તમાં જે શું કરી નાખશે? આવતો 22 મનુષ્ય વાળો આવતા ભાવમાં મૃત્યુ પામીને 22 વાળો આ બનશે. દેવનાર કે યુગલિક કે તિર્યંચ કે મનુષ્ય. અને પછી એક અંતર મુહૂર્તમાં શું કરશે? આ સમ્યક તો મોહનીયનું ક્ષય કરીને 21 ની સત્તા વાળો બની જશે. બરાબર, 21 ની સત્તા વાળો બની જશે. અને તેવી જ રીતે બેઠેલો હશે, 21 ની સત્તા વાળો બનીને બેસશે. ઓકે, એટલે મેઇન શું કહેવાશે? ક્ષયિક સમકીતી બનીને બેસશે આખું. અને આવતા ભાવનું આયુષ્ય કર્મ ક્યારે બાંધશે? જે મૃત્યુના 6 months પહેલા જે આયુષ્ય કર્મ બાંધશે આવતા ભાવનું. ધ્યાન રાખવાનું. એટલે ત્યારે બાંધશે જયારે 21 ની સત્તા વાળો થશે ત્યારે બાંધશે ને. એટલા માટે અહીંયા 22 ની સત્તા વાળો બધાયુ જે છે એ આ 4 માંથી કોઈ નહીં હોઈ શકે, પણ માત્ર 20 આ મનુષ્ય જ હોઈ શકશે. એ ધ્યાન રાખવાનું વસ્તુ. ઓકે, હવે આપણે આગળ અહીંયા આ સમજી લઈએ પાછો. બધાયુ અનંતાનુબંધી ચતુષ્ક મિથ્યાત્વ અને મિશ્ર વિના. એટલે અહીંયા કેટલા છે? ઓછા 4, 5, 6, 6 ઓછા કરવાના. 28 - 6 22. અને બધાયુ છે એટલે કે 2, ટોટલ 140 ની સત્તા સ્થાન પ્રાપ્ત થાય છે. આ એનાથી ઉપર વાળું છે, આપણે જોયું નથી લગભગ. તો અનંતાનુબંધી ચતુષ્ક મિથ્યાત્વ અને મિશ્ર વિના અહીંયા 22 અને અનેક જીવને આશ્રયને એટલે અહીંયા 4 છે, એટલે 142 ની સત્તા સ્થાન. ઓકે, હવે 30, સિરિયલ નંબર 30 જોઈએ. અબધાયુ છે એટલે એક આયુષ્ય કર્મ, અનંતાનુબંધી ચતુષ્ક મિથ્યાત્વ અને મિશ્ર વિના 22
ટોટલ 139 નું સત્તા સ્થાન. પછી બધાયુ અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના 22 ની મોહનીય કર્મની સત્તા અને જીન નામ વિના 92 ની સત્તા અને બધાયુ છે એટલે કે 2 એટલે 139 નું સત્તા સ્થાન. પછી અબધાયુ એટલે અહીંયા આયુષ્ય કર્મમાં 1 અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના એટલે 22 નું મોહનીય કર્મ સત્તા જેના નામ વિના 92 કર્મોની સત્તા એટલે ટોટલ 130 નું સત્તા સ્થાન. પછી બધાયુ છે એટલે કે 2 આયુષ્ય કર્મ. પછી અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના અહીંયા મોહનીય કર્મ 22 અને આરક ચતુષ્ક વિના એટલે 93 માઇનસ 489 એટલે 136 નું સત્તા સ્થાન. પછી અબધાયુ એટલે કે 1 આયુષ્ય કર્મ અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના મોહનીય કર્મ 22 આરક ચતુષ્ક વિના 89 નું સત્તા એટલે 135 નું સત્તા સ્થાન. પછી બધાયુ જીવ છે એટલે કે 2 આયુષ્ય કર્મ અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના મોહનીય કર્મ 22 ની સત્તા જીન નામ અને આહારક ચતુષ્ક વિના 93 માઇનસ 5 88 નું સત્તા સ્થાન એટલે 135 ની સત્તા સ્થાન. પછી અબધાયુ એટલે કે 1 આયુષ્ય કર્મ અનંતાનુબંધિત ચતુષ્ક મિથ્યાત્વ મિશ્ર વિના 22 મોહનીય કર્મની સત્તા. પછી જીન નામ કર્મ આહારક ચતુષ્ક વિના 88 નું સત્તા નામકર્મની એટલે ટોટલ 134 નું સત્તા સ્થાન. એવી રીતે અહીંયા અલગ અલગ બધા સત્તા સ્થાનો એવી રીતે આપણે જોયું કેવા કેવા સિચ્યુએશન્સમાં પ્રાપ્ત થાય છે. આ અહીંયા એક ધ્યાન રાખવાનું કે જે 22 નું સત્તા સ્થાન વાળા જે મોહનીય કર્મનો સત્તા સ્થાન દેખાય છે ને અહીંયા 22 આવા ટાઈપના જે જીવ છે એમને શું કહેવાય છે? કૃતકરણ ક્ષયોક્ષમિક સંકિતિ જીવ કહેવાય છે એમને. કૃતકરણ ક્ષયોક્ષમિક સંકિતિ જીવ કહેવાય. કયા જીવને? જે 22 મોહનીય કર્મની સત્તા વાળા જીવ હોય છે એમને. કેમ કહેવાય છે? કારણ કે જે કરવા જેવો, કૃત એટલે કે કરવા જેવો, કરણ એટલે કે કાર્ય, જે કરવા જેવો કાર્ય, જે કરવા જેવું છે એવું કાર્ય જે જીવોએ કર્યું છે એવા જીવોને કૃતકરણ ક્ષમિક સંકિતિ જીવ કહેવાય. કારણ કે એમને શું કરવા જેવું કાર્ય કર્યું છે. બધા અહીંયા દર્શન મોહનીય કર્મ છે. દર્શન મોહનીય કર્મને બધાને ક્ષય કર્યું છે. માત્ર સમ્યક તો મોહનીય બાકી છે ને, એ તો કરી જ લેશે, એ જ આખો એક બાકી છે ને. એટલે ક્ષયિક સંકિતિ થવા તરફ એ આગળ વધી રહ્યો છે. આ જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણમ.